હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગણિતમાં ચાલો યાદ કરીએ જેની સ્વ અધ્યયન પોથીનો ભાગ 2 જોવાના છીએ, બરાબર। એટલે ચાલો યાદ કરીએ વિદ્યાર્થી મિત્રો, વિભાગ મોટો છે એટલે આપણે એને 3 જ ભાગની અંદર વહેંચ્યો છે, એટલે બધા જ ભાગના વિડીયો તમને મળશે। ક્યાંથી મળશે તો એ પહેલા ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી તમને જુદા જુદા પાઠની સમજૂતીના, સ્વાધ્યાયના, અભ્યાસના વિડીયોની નોટિફિકેશન મળે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચાલો આપણે 33 નંબરના પેજ સુધી વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટાઈમ આપણે અભ્યાસ કર્યો હતો, બરાબર, પહેલા ભાગની અંદર। હવે 33 નંબરથી આપણે આગળ જઈએ તો સમીકરણ વિશે બધી માહિતી આપેલી છે, સમીકરણના ઉકેલ મેળવવાના છે। એટલે કે હવે પેજ નંબર આપણે 36 છે, એ 36 ઉપર આપેલો મહાવરો છે એ જોવાનો છે। તો પ્રશ્ન 1, આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો તો x અને 4 નો સરવાળો 9 થાય। એટલે તમારે બહુ ઇઝીલી લખવાનું છે આવી રીતે, જો x અને જે 4 છે એનો સરવાળો કેટલો થાય 9, m ના 7 ગણામાં એટલે 7 વડે m ગુણવાના માં 7 ઉમેરતા 77 મળે। જો તમે y ના ત્રીજા ભાગમાં y એનો ત્રીજો ભાગ એમાં 3 ઉમેરો તો તમને 30 મળે। કોઈ એક સંખ્યા ધારો કે x ના બમણામાંથી, બમણા એટલે 2 ગણામાંથી 5 બાદ કરતા 11 મળે। 13 માંથી કોઈ એક સંખ્યાના 7 ગણા, કોઈ એક સંખ્યા x એના 7 ગણા એટલે 7x બાદ કરતા કેટલા મળે 6 મળે। જો આ બધા જવાબ તમને અહીંયા આપવામાં આવેલા છે। રેડી? તો વિદ્યાર્થી મિત્રો તમારે આવી રીતે સંપૂર્ણ ગણિત ના તમામ વિષયના વિડીયો જોવા હોય, ગણિતના, વિજ્ઞાનના, એસએસના, બરાબર, ઇંગ્લિશના, ગુજરાતીના, હિન્દી, સંસ્કૃત, તો આ બધા જ વિષયના વિડીયો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ શું કરો છો, ડાઉનલોડ કરો છો, બરાબર, તો ત્યાંથી તમને વિદ્યાર્થી મિત્રો એ મળવાનું છે। ડાઉનલોડ થઈ જાય એટલે ત્યાં તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તક ને પ્રકરણની સમજૂતીના વિડીયો મળશે, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો મળશે, વિષય પ્રમાણેનું મટીરિયલ મળશે, પરીક્ષામાં ઉપયોગી અસાઇનમેન્ટ, એકમ કસોટીના પેપરો, બરાબર, આ સિવાય જિલ્લા વાઇઝ પેપરો મળશે, સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો છે એ પણ તમને ત્યાંથી મળવાના છે। એટલે તમારા મિત્રો, દોસ્તો, સગા સંબંધી બધાને તમારે શું કરી દેવાનું છે, જાણ કરી દેવાની છે। ચલો ડાઉનલોડ કરી એપ્લિકેશન, પેજ ખોલેમાં તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમારા ધોરણમાં જઈને તમે પીડીએફ મેળવી શકશો જોતી હશે તો। એક્ઝામ પેપરમાં પેપરો, એકમ કસોટીના 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ તમે પસંદ કરો, વિષય પસંદ કરો, પાઠવાઇઝ વિડીયો જોઈ શકો, અથવા તો શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે પાઠવાઇઝ વેદ ડિજિટલના વિડીયો જોઈ શકશો। ચાલો સમીકરણના ઉકેલો શોધો। 5p + 7 = 17, તો 5p + 7 = 17, તો મિત્રો 7 આ બાજુ એટલે માઇનસ થઈ જશે, તો 17 માંથી 7 જાય તો 10। હવે 5 ગુણાકારમાં છે p સાથે, સામે આવે તો ભાગાકારમાં, તો p = 10/5, તો 5 દુ 10, 5 2 આવી ગયો જવાબ। એવી રીતે જો બધી રકમ અહીંયા લખેલી છે, બરાબર, 2m + 6 = 0, તો 6 સામે જાય તો 0 માંથી 6 જાય તો -6, 2m સાથે ગુણાકારમાં, સામે આવે તો ભાગાકારમાં, તો 2 તેરી 6 એટલે 3, પણ માઇનસની નિશાની છે માઇનસ। 2x = 6, તો 2 સામે જાય તો ભાગાકારમાં, ગુણાકારમાં છે સાથે તો 2 તેરી 6। 10y/3 = 40, જો આ બધી એ જ રકમ છે, 10y/3 = 40, તો 3 ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં, તો 40 તેરી 120, 10 ગુણ્યા y, 10 ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં, મીંડું વહી જાય તો y = 12 આવશે। ચલો ત્યાર પછી b/5 = 8/5, તો મિત્રો આ 5 છે અહીંયા b ની સાથે ગુણાકારમાં જાય, આ 5 અહીંયા જશે, અથવા તો b/5 છે 8 ની સાથે ગુણાકારમાં લઈ લો તો આ 5 5 ઉડી જાય તો b = 8 આવી જાય। x + 6 = 2, તો 6 સામે જશે તો 2 માંથી 6 બાદ થાય તો -4। 7x + 19/2 = 13, તો વિદ્યાર્થી મિત્રો પહેલા ડાયરેક્ટ નહીં આવે, અહીંયા લસા લેવો પડશે, બરાબર, તો 7/માં કઈ નથી તો 2 વડે નીચે અને 2 વડે ઉપર ગુણવાના, બરાબર, + 19/2 = 13, તો આ બેનો લસા કેટલો થશે 2। ઓકે, તો 14x + 19 / 2 છે
એ બેમાં કોમન છે એટલે સામે જશે 13 સાથે ગુણાકારમાં 13 દુ 26. ચલો 19 આ બાજુ આવશે, 26 માંથી 19 જશે 7. ચલો 14 છે એ ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં, તો 7/14 એટલે 7 દુ 14 તો 1/2 આવી જશે. બરાબર. હાલો એ પૂરો થઈ ગયું. 8મું 3 કૌંસમાં y - 4 બરાબર 21. તો 3 અંદર ગુણે 3y - 3 ચોક 12 બરાબર 21. -12 આ બાજુ આવે તો +12 એટલે 33. 3 ગુણાકારમાં, સામે વાળો ભાગાકારમાં એટલે y બરાબર 11. રેડી. ચલો આ દાખલો થઈ ગયો તો આપણે. ઓકે. 9મો x - 4/5 બરાબર 2. તો x - 4/5 બરાબર 2. તો -4/5 છે આ બાજુ આવે તો +4/5. હવે 2/, કાંઈ નથી તો 1 લખી શકાય. બરાબર. તો 2 અને 5 નો લસા 5 થશે. તો મિત્રો અહીંયા 5 વડે નીચે તો 5 વડે ઉપર, તો 5 દુ 10, 5 એકુ 5 વત્તા 4/5 એટલે લસા 5 આવી ગયો. 5 દુ 10/5 વત્તા 4/5. તો 2 નો આધાર છેદ સરખો તો ઉપરનો સરવાળો તો 14/5. એને મિશ્રમાં ફેરવો તો 2 પૂર્ણાંક 4/5. અને 10મો છે છેલ્લો 3/4 - y બરાબર -18. બરાબર. તો 3/4 છે ને આ બાજુ લઈ લો, -3/4 થઈ જાય. હવે પાછો 2 નો લસા લેવો જોશે તો આના છેદમાં કંઈ નથી, તો 4 વડે ગુણવાના, નીચે 4 વડે ઉપર. ઓકે. 18 ચોખ્ખું 72, 4 એકુ 4, -3/4 પણ અહીં માઇનસ નિશાની છે. ઓકે. હવે 2 નો આધાર સરખો લે, છેદમાં 4 એટલે -72 - 3 એટલે -75/4. મિત્રો આ બાજુ -y છે તો માઇનસ પ્લસ આવી રીતે. ચાલો પ્રશ્ન 3. સંજયના પિતા 49 વર્ષના છે. તે સંજયની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે. તો સંજયની ઉંમર કેટલી હશે? તો સંજયની ઉંમર ધારો કે x વર્ષ. સંજયના જે પિતા છે એના પિતાની ઉંમર 3 ગણા વત્તા 4 એટલે 3x + 4. તો સંજયના પિતાની ઉંમર હાલમાં કેટલી છે? 49 વર્ષ છે. તો 3x + 4 બરાબર 49. 4 આ બાજુ આવે એટલે -4 એટલે 3x બરાબર 45. 3 ગુણાકારમાં, સામેલ ભાગાકારમાં, x બરાબર 15. તો સંજયની ઉંમર 15 વર્ષ છે. તો 15 તેરી 45 અને 4 બીજા 49 થઈ ગયા. આ રીતે કોઈ એક સંખ્યાના 3 ગણા અને 15 નો સરવાળો 36 છે. તો તે સંખ્યા કઈ હશે? તો કોઈ ધારો કે તે સંખ્યા x છે. એક સંખ્યાના 3 ગણા એટલે કે 3x અને 15 એટલે કે +15 એટલે કે એનો સરવાળો બરાબર 36 થાય. તો 15 આ બાજુ લઈ લો, -15 એટલે 21 થશે. 3 ગુણાકારમાં, સામેલો ભાગાકારમાં, x બરાબર 7. તો તે સંખ્યા 7 છે. કોઈ સંખ્યાના 2 ગણામાંથી 11 બાદ કર્યા તો પરિણામ 15 મળ્યું. તો તે સંખ્યા શોધો. તો ધારો કે તે સંખ્યા x છે, તેના 2 ગણામાંથી એટલે કે 2x માંથી 11 બાદ કરો એટલે 15 મળે. તો 2x બરાબર 15 માંથી 11 માઇનસ છે, સામે જાય તો પ્લસ એટલે 26. 2 ગુણાકારમાં, સામેલો ભાગાકારમાં, x બરાબર 13 આવશે. ત્યાર પછી પેજ નંબર 39 ઉપરનું આવે. બરાબર. ચાલો 37 નંબરના પેજ ઉપર કશું નથી. ટકાવારી આપણે શોધવાની છે વિદ્યાર્થી મિત્રો. પણ હવે ડાયરેક્ટ 39ના પેજ ઉપર ટકામાં ફેરવો. 1/4 તો એને ગુણ્યા 100 કરવાના. 25 ચોખ્ખું 100 એટલે સીધા 25 આવ્યા એટલે 25% થશે. જો આ રીતે ગુણ્યા 100, 25 આવ્યા એટલે 25%. બરાબર. બીજું 1/7 તો 1/7 ગુણ્યા 100 એટલે 100 એકુ 100 છેદમાં 7. 100 ને 7 વડે ભાગો એટલે 14.29%. 2.1 પોઈન્ટ કાઢવા માટે છેદમાં 10 ગુણ્યા 100 તો કરવાના છે ટકાવારીમાં. મીંડું ગયું 21 ગુણ્યા 10 210%. 3/40 એને ગુણ્યા 100 કરી નાખવાના. ઓકે. મીંડું કાઢી નાખ્યું. 2 દુ 4, 5 દુ 10, 5 તેરી 15/2 એટલે 15 ને 2 વડે ભાગો એટલે 7.5%. જો આ જ બધી રકમ લેવાની છે. 3/20 એને ગુણ્યા 100, 20 × 5 = 100 એટલે 5 તેરી 15%. 7/10 એને ગુણ્યા 100 કરો, મીંડું વહી ગયું, 7 દાન 70%. 1.20 તો પોઈન્ટ પછી 2 આંકડા છે તો કાઢવા માટે 100 ગુણ્યા 100 કરવાના. 100 વહી ગયા 120%. 0.85 તો પોઈન્ટ પછી 2 આંકડા એના છેદમાં 100 છે એટલે 85%. એટલે આ રીતે બહુ ઇઝીલી દાખલા ગણી શકો છો. ચલો ટકાને અપૂર્ણાંકમાં ફેરવી અતિ સંક્ષિપ્ત રૂપ આપો. તો પેલું 10%, 25% જોઈએ. 10% ટકાવારી કાઢ્યું એટલે 100 વડે ભાગવાના. મીંડું વહી ગયું. ઓકે, બહુ ઇઝીલી મીંડું વહી ગયું. ઓકે, તો 1/10, 1/10 અથવા તો 0.1, 1/10 એટલે
25%. ટકા કાઢવા હોય તો છેદમાં 16, 25 ચોકું 100 એટલે 1/4. 1/4 એટલે 0.25. 125% તો 125/100. તો આપણે નો આવડે તો 25 ને 20 બરાબર, 5 ઉડી જશે. તો આવી રીતે તમે ગણતરી કરી શકો તો 5/4 આવશે. 60% તો 60/100 મીંડું મીંડું વહી જાય બરાબર, એટલે 2 તેરી 6 અને 5 સોરી હા 2 3 દુ 6 અને 5 દુ 10 એટલે 3/5 બરાબર. આવી રીતે 60% આવી ગયું. ચલો 150% ને 35%, 40% ને 75%, ચારે સાથે જોઈ લઈએ. 150% ટકાવારી દૂર કરવાનું છેદમાં 100, 50 તેરી 150 ને 50 દુ 100 બરાબર, એટલે સીધું થઈ ગયું 3/2. 35% 35/100 ભાગાકાર કરશો એટલે 7/20, 7 × 5 35 ને 20 × 100. 40/100 40% એટલે બરાબર, અતિ સંક્ષિપ્ત એટલે જ્યાં સુધી તમારે ખેંચાય ત્યાં સુધી ખેંચી લેવાનું. તો 20 દુ 40 ને 20 × 100, 20 વહી જાય તો 2/5. 75% એટલે 75/100, 25 તેરી 25 ચોકું 25 વહી ગયા એટલે 3/4. ચલો હવે પાના નંબર મિત્રો 45 આવી ગયા આપણે બરાબર. ચલો કેટલા પેજ નંબર આપણે ભણ્યા? 39 ભણ્યા. પછી 41માં સંખ્યા રેખા છે, 42માં એ છે આપણે જે આગળ ભણવાનું છે એ. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો ભાઈ, તમને બધી જ વસ્તુ મળવાની છે. તમારે ક્યાંય આડાવડું જવું પડશે નહીં. ચલો નીચે આપેલી સમય સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર તમારે શું કરવાનું છે? નિરૂપણ. 1/6 - 2/3 અને 1.3 પંચમાંશ. તો ચાલો 1/6. તો મિત્રો એ 0 થી મોટી અને 1 થી નાની સંખ્યા છે, તો એને આપણે સંખ્યા રેખા ઉપર આ રીતે દર્શાવી. -2/3 એ 0 થી નાની અને -1 થી મોટી સંખ્યા છે, એટલે સંખ્યા રેખા ઉપર આ રીતે દર્શાવી. 1.3 પંચમાંશ એટલે 5 × 5 ને 3 8/5 એટલે 1 થી મોટી અને 2 થી નાની સંખ્યા છે, તો આ રીતે દર્શાવવામાં આવી છે બરોબર. અહીંયા 2 છે. ઓકે હાલો પ્રશ્ન 2. નીચે આપેલી સમય સંખ્યાઓને તેના પ્રમાણિત સ્વરૂપમાં તમારે શું કરવાનું છે? ફેરવવાનું છે. -16/20 બરાબર. તો ચોકે ચોકે 16 ને 5 ચોક 20, 4 4 ઉડી ગયા તો -4/5. ચાલો બીજું 24/-15, -12/50, -12/50, -44/72, 13/52, 36/-56 બરાબર. તો જો 24/15 8 તેરી 24, 5 તેરી 15, 3 3 વહી ગયા તો 8/5 માઇનસની નિશાની. અહીંયા 6 દુ 12, 25 દુ 12, 2 2 ઉડી ગયા તો 6/25. 44 ને 72, 11 ચોકું 44, 18 ચોકું 72, 4 4 ઉડી ગયા તો -11/18. ત્યાર પછી 13/52, 13 × 13, 13 ચોકું 52, 13 13 વહી ગયા 1/4. 36/56 જો 2 × 2 × 3 × 3 એટલે 36 છેદમાં 2 × 2 × 2 × 7 તો 2 2 2 ને 2 ઉડી ગયા 3 તેરી 9, 7 દુ 14, પણ માઇનસની નિશાની છે એટલે માઇનસ સાથે રાખવાના છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને તમારે શું કરવાની છે? ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો ખાલી જગ્યા પૂરી દઈએ. કોણ મોટું છે કે કોણ નાનું છે? તો આપણે લખ્યું છે જો અહીંયા આ શું આવશે? લેસ ધેન, બીજામાં ઇક્વલ, ત્રીજામાં ગ્રેટર ધેન, ચોથામાં ગ્રેટર ધેન, પાંચમામાં લેસ ધેન, છઠ્ઠામાં ગ્રેટર ધેન, સાતમામાં ગ્રેટર ધેન, આઠમામાં ઇક્વલ, નવમામાં ગ્રેટર ધેન, દસમામાં પણ ગ્રેટર ધેન. ગણપતિનો ગ એટલે ગ્રેટર ધેન, લખોટાનો લ એટલે લેસ ધેન. ત્યાર પછી પ્રશ્ન 4 આવશે વિદ્યાર્થી મિત્રો. આપેલી સમય સંખ્યાઓની વચ્ચેની 3 સમય સંખ્યાઓ તમારે શોધવાની છે. -5/3 અને -3/8. તો -5/3 અને -3/8 તો વિદ્યાર્થી મિત્રો એના લસા લેવાનો. લસા લેશો એટલે કે આને 8 વડે ગુણવાનું, આને 3 વડે ગુણવાનું. આના છેદમાં 8 છે તો આને 8 વડે, આના છેદમાં 3 છે તો આને 3 વડે ગુણવાનું. એટલે -40/24 થશે ને -9/24 થશે. તો વચ્ચેની સંખ્યા -10/24, -11/24, -12/24, એવી રીતે -39/24 ત્યાં સુધી. બીજી રકમ છે 3/5 અને 6/7. 3/5 અને 6/7. તો 3 અને 5 નો તમારે લસા જો આને 5 વડે ગુણ્યા છે, બેની ઉપર નીચે, અને આને 7 વડે.
તો આ રીતે 21/35 ને 30/35 આવ્યું, તો વચ્ચેની સંખ્યા 22/35, 23/35, 24/35 આવી રીતે તમારે લખી શકો છો. ત્યાર પછી ત્રીજું -1/3 અને -2/8. હવે જો -1/3 અને -2/8, તો આને કેટલા વડે ગુણવાના? 2 ને 8 વડે. આને તો કે 3 વડે. ચલો ગુણ્યા તો -8/24 ને -6/24. તો મિત્રો ત્રણ સંખ્યા ન થાય, એક જ થાય -7 વાળી. તો શું કરવાનું? હજી આને 2 વડે ગુણ્યા, હજી 2 વડે ગુણ્યા જે જવાબને, તો 16/42 ને 12/42. તો હવે ત્રણ સંખ્યા થઈ -13, -14, -15. 42 છેદમાં તો આવવાના જ છે. ઓકે, -5/3 અને -8/7. ઓકે, તો -5/3 અને -8/7. તો મેં કીધું એમ આને કેટલા વડે ગુણવાના? 7 વડે, 2 ને ઉપર નીચે, આને 3 વડે. તો આ બે જવાબ આવ્યા. ઓકે, તો -25, -26, -27 એવી રીતે -34 સુધી લખવાના. છેદમાં 31 આવી જશે. ત્યાર પછી 1/4 અને 1/8. 1/4, 1/8. ઓકે, તો બેયનો લસા શું આવશે? આને 2 વડે ગુણવાના થશે, આને કોઈ ગુણવાની જરૂર નથી કારણ કે 8 ઓલરેડી છે. તો 2/8 ને 1/8. તો મિત્રો કોઈ ડિફરન્સ તો ન આવ્યો, તો બેયને હવે 5 વડે ગુણ્યા. બરાબર, તો 10/40, 5/40. તો 6, 7, 8, 9/40. 4 સંખ્યા લખી. ત્યાર પછી છઠ્ઠું છે 2/7 અને 3/11. તો 2/7, 3/11. તો આને 11 વડે, આને 7 વડે ગુણો. તો 22/77, 21/77. તો ગેપ નો આવ્યો, તો બેયને હવે 4 વડે ગુણ્યા. તો અહીંયા 84 આવ્યા, અહીંયા 88 આવ્યા. તો 85, 86 ને 87 ત્રણ સંખ્યા થઈ ગઈ. છેદમાં 308. -6/7 અને -7/9. ચાલો, તો આને 9 વડે ગુણો ઉપર નીચે, આને 7 વડે ગુણો ઉપર નીચે. તો જવાબ આવી જશે -54 ને -49. તો 50, 51, 52 ને 53. છેદમાં 63. આઠમું 4/9 અને 3/7. ચાલો, તો અહીંયા 7 વડે ને અહીંયા 9 વડે. તો 28/63, 27/63. પછી બેને કેટલા વડે ગુણ્યા? 7 વડે. તો 196/441, 189/441. તો 90, 91, 92, 93, 94, 95 441. નવમું 11/13, 13/15. તો ચાલો 11/15, 11/13, 13/15. તો આને 15 વડે અને 13 વડે ગુણવાના છે. તો 165/195, 169/195. તો 66, 67 ને 68 વચ્ચેની સંખ્યા થઈ ને છેલ્લો 10મું -2/3 અને -3/4. બરાબર, તો આને કેટલા વડે? 4 વડે, આને 3 વડે. તો મિત્રો -8/12, -9/12 આવ્યું. તો બેયને હજી 5 વડે ગુણ્યા. તો -40/60, -45/60. તો -41, -42, -43, -44 આવશે. ત્યાર પછી છે પ્રશ્ન 5, સરવાળા કરો. -13/7 વત્તા 8/7. તો વિદ્યાર્થી મિત્રો બેયનો આધાર સરખો છે, તો ઉપર ડાયરેક્ટ સરવાળા કરી નાખવાના. -13 વત્તા 8 એટલે -5/7. બરાબર, વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી થશે, મોટા પદની નિશાની. બીજું 18/5 વત્તા -8/5. તો બેયનો આધાર સરખો છે, તો 18 વત્તા -8. તો 18 માંથી 8 જશે એટલે 10/5 એટલે 5 દુ 10. 6/5 વત્તા 3/11. તો અહીંયા લસા લેવો પડશે. આને 11 વડે, આને 5 વડે. તો તમને આવડે જ છે. તો હવે બેના છેદ સરખા થયા, તો ઉપરના સરવાળા બાદબાકી કરી નાખવાના. તો -66 વત્તા 15 એટલે -51/55 થશે. ચોથું તમારે જોવાનું છે ખાસ, -3/7 વત્તા 2/3. તો બેને આને 3 વડે, આને 7 વડે ગુણો. બરાબર, પછી બેનો આધાર સરખો થઈ જાય, સોરી છેદ, એટલે ઉપરનો સરવાળા બાદબાકી. તો 5/21 આવશે. ત્યાર પછી છે પ્રશ્ન 6, બાદબાકી કરવાની છે. -3/8, -7/11. બરાબર, ચાલો, તો અહીંયા પણ શું કરવાનું? આને 11 વડે, આને 8 વડે ગુણવાના. ચાલો, એ થઈ ગયું. પછી બાદબાકી કરવાની, માઇનસ છે, તો -33, -56, -89 થશે. છેદમાં 88. મિશ્રમાં ફેરવો, 1 પૂર્ણાંક 1/88, પણ કેવા? માઇનસ. એવી રીતે 2/3 માઇનસ કૌંસમાં -7/8. એટલે મિત્રો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, એટલે +7/8 થઈ ગયા. આને 8 વડે, આને 3 વડે ગુણો. તો 16/24 વત્તા 21/24. તો 2/24 છે, તો બેનો સરવાળો કર્યો. 37/24. તો 1 પૂર્ણાંક 13/24.
-6/7 -5/7 તો 2/7 છે તો 2 નો -6 ને -5 તો સરખી નિશાની હોય તો સરવાળો થાય ને મોટા પદની નિશાની માઇનસ તો -11/7 એટલે -1.457. ચાલો 1.2 -2.4 તો 3 × 3 ને 2 5/3 માઇનસ 5 × 10 ને 4 14/5. હવે આને 3 વડે આને 5 વડે ગુણો બરાબર તો 25/15 ને 42/15 તો બેનો આધાર છેદ સરખા એટલે 25 - 42 તો -17/15 15 × 15 ને 2 17 એટલે -1.2 15. ચાલો ત્યાર પછી મિત્રો ગુણાકાર કરવાના છે. -3/8 ગુણ્યા 2/7 બરાબર. હવે ડાયરેક્ટ ગુણાકાર કરવાના છે. 3 દુ 6 પણ આપણે શું કરવું પડે એ ભાગ હાલે 2 ચોક 8 હાલો 3 × 3 એટલે -3 અને 7 ચોક 28. ચલો અહીંયા છેદ નથી ઉડતા 7 તેરી 21 ને 11 પંચા 55 પણ માઇનસ. ચલો અહીંયા છેદ ઉડે છે 5 5 તો 2 × 2 અને છેદમાં 9 પણ માઇનસ છે. જો અહીંયા જો 13 ઉડી જાય છે અને 3 ઉડી જાય છે બરાબર. માઇનસ અને માઇનસ પણ ઉડી જાય છે તો શું વધ્યું 1. ત્યાર પછી પ્રશ્ન 8 છે. ભાગાકાર કરો. -1/8 ભાગ્યા 3/8 તો મિત્રો ભાગાકાર હોય એટલે વ્યસ્ત કરીને તમે ગુણી શકો. 8 ઉપર 3 નીચે 8 8 ઉડી ગયા. ચલો 1 × 1 અને 3 × 3 પણ માઇનસ. -4/7 ભાગ્યા -3 તો 3 કાંઈ નો છેદમાં 1 તો હોય જ ઉલટાવીને ગુણો 3 નીચે આવ્યો માઇનસ માઇનસ પ્લસ 4 × 4 ને 7 તેરી 21. ત્યાર પછી મિત્રો પાના નંબર 53 ઉપરની વાત આપણે આવ્યા છીએ બરાબર. 46 47 બરાબર. તો આપણે અહીંયા 46 સુધી ખાસ રાખીએ પછી માહિતી છે 47 થી છેલ્લે સુધીની માહિતી એ આપણે પછીના ભાગમાં જોઈશું. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ જય ભારત.